કે લોકોને એવી ઈચ્છા હતી કે કોઈ યુવાન આવે અને યુવાનમાં હિંમત કરવી બહુ જરૂરી છે અને બધા કહેતા હોય કે તમે કોંગ્રેસ પાર્ટી પસંદ કરી આવું તેવું, પણ મેં પાર્ટી પસંદ નથી કરી, પાર્ટીએ મને પસંદ કરી છે. અત્યારે અમે પ્રચારમાં આવ્યા હતા તો બધાએ અમને એમ કીધું હતું દેખાજો દેખાજો, પણ આની પહેલાની અમને તક આપેલી નથી તો અમે દેખાઈ ક્યારે? આજે તમે અમને તક આપશો તો 5 વર્ષમાં અમે તમને દેખાયા કરશું, કારણ કે અમારી પાર્ટી અત્યારે હવે આવે તો અમે દેખાઈએ ને. એમ મેઇન પ્રશ્ન તો એ છે. રાહુલ ગાંધી તો અમારા લેજન્ડ જ કહેવાય, એના માટે તો જેટલું કહો એટલું ઓછું છે. લોકો અમારા કામને લઈને અમને મત આપશે, નહીં કે નામને લઈને. જુનાગઢ મનપાની અંદર કોંગ્રેસ એ શરૂઆતમાં જ હારનો સામનો કરી રહી છે. 9 જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો એ બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતવા દીધા છે. કોંગ્રેસના ઉમેદવારોએ પીછેહટ કરી લીધી છે. પરંતુ આ તમામની વચ્ચે કોંગ્રેસ માટે આશાનું કિરણ હોય તો એક 22 વર્ષની દીકરી અંજલિ આહિર છે. કોંગ્રેસે યુવા નેતા તરીકે 22 વર્ષની દીકરીને કોર્પોરેશનની ટિકિટ આપી છે. અંજલિ આહિર એ જૂનાગઢની બજારોમાં ફરે છે, લોકોની વચ્ચે જાય છે, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કોંગ્રેસ એક સારો રાજકીય પક્ષ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જૂનાગઢનો વિકાસ એ નથી થયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. ન્યૂઝ રૂમની ટીમે ભારતીય જનતા પાર્ટી સામે 22 વર્ષીય અંજલિ આહિરને ટિકિટ આપી છે, એની સાથે ખાસ વાતચીત કરી. વાતચીતની અંદર અંજલિ આહિરે કહ્યું કે મેં કોંગ્રેસને પસંદ નથી કરી, પણ મને કોંગ્રેસે પસંદ કરી છે ને એટલા માટે મને ટિકિટ આપી છે. શું કહ્યું એમને એ પણ સાંભળી લઈએ. મારું નામ અંજલિ આહિર છે અને રાજકારણમાં કેવી રીતના આવ્યા તો લોકો લઈ આવ્યા છે. પહેલા તો કે લોકોને એવી ઈચ્છા હતી કે કોઈ યુવાન આવે અને યુવાનમાં હિંમત કરવી બહુ જરૂરી છે અને બધા કહેતા હોય કે તમે કોંગ્રેસ પાર્ટી પસંદ કરી આવું તેવું, પણ મેં પાર્ટી પસંદ નથી કરી, પાર્ટીએ મને પસંદ કરી છે કે હું પાર્ટી માટે કંઈક કરી શકું અને હું યંગ છું તો હું એવું ઈચ્છું છું કે હું મારા યુવા ગ્રુપ માટે પણ કંઈક કરી શકું. જેમ કે એ લોકોને અભ્યાસ બાબતે છે કે કોઈ વ્યસન નિરોગી બને એ હેતુથી, અને રોડ રસ્તા સારા હોય તો યુવાન વર્ગ છે એ શાળાએ પહોંચી શકે. અને જુનાગઢને એવું બનાવવા ઈચ્છીએ છીએ અમે કે લોકો જુનાગઢની બહાર અભ્યાસ કરવા જવાનું ટાળે અને એ લોકો પહેલા એવું વિચારે કે અમે અભ્યાસ કરીએ તો જુનાગઢમાં જ અભ્યાસ કરીએ. રાહુલ ગાંધી દેશનું ભવિષ્ય છે, શું કહેશો તમે? રાહુલ ગાંધી તો અમારા લેજન્ડ જ કહેવાય, એના માટે તો જેટલું કહો એટલું ઓછું છે. કારણ કે એમને જે યાત્રા અત્યારે ચાલુ કરી છે ભારત જોડો આંદોલન, એના વિશે કોઈ શબ્દ જ નથી. લોકો જાણે જ છે એટલે એમના વિશે વધુ ન કહેતા હું એટલું જ કહીશ કે અમારા આઈડલ છે. કયા મુદ્દો ઓનલાઈન પ્રચાર કરો? મુદ્દા તો લોકોની સમસ્યાઓ છે જે અમે લોકોમાં જ આવીએ છીએ અને જુનાગઢમાં જ આવીએ છીએ તો સોશિયલ મીડિયા માધ્યમે કે લોકોથી વાતચીત કરીને અમને એટલી ખબર પડી છે કે સમસ્યા આટલી છે. અને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એમાં લોકો પોતપોતાની વ્યથા તકલીફો એ બધી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેતા જ હોય છે, તો જે અમને બધાને જાણ છે. અને અમારા લીડર છે એ પણ સોશિયલ મીડિયામાં બહુ કાર્યરત છે, તો એનાથી પણ અમને બધું કેટલું બધું જાણ થઈ, એટલે એના નિરાકરણ માટે અમે લોકોને કહી છે. સમસ્યા પૂછવા કરતા અમે સમસ્યા માટે શું કરી રહ્યા છીએ અને શું કરવાના છીએ એ લોકોને અમે વિકાસના અંગે વાતચીત કરીએ છીએ અને એનો અમને બહુ સારો એવો સપોર્ટ છે. લોકો શું કામ તમને મત આપશે? લોકો અમારા કામને લઈને અમને મત આપશે, નહીં કે નામને લઈને. અને અમે પેલી તક છે મારી તો, એટલે હું પેલા તો બધાને વિશ્વાસ તો અપાવું જ છું કે ભાઈ તમે મને તક આપશો તો હું મારાથી 100% નહીં પણ 1000% મહેનત કરીને હું લોકોને કહું કે આ અમારું કામ છે. નામ તો પછીની વાત છે. તમે યુવાન છો, સોશિયલ મીડિયા વાપરો છો, તમારા ફોલોઅર્સ પણ વધારે છે, તો તમારા ફોલોઅર્સ પણ લોકો તમને મત આપશે?
અત્યારે તો આ સ્થાનિક ચૂંટણી છે એટલે અમારા જે એરિયા છે એના મતના અમારે જોવાના છે. અને સોશિયલ મીડિયાની તમે વાત કરો છો તો તમે મારું આઈડી પણ જોઈ શકો છો. એમાં લોકોના ઘણા બધા કોંગ્રેચ્યુલેશન્સ ને અમારી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપવા માંગે છે. એટલે હું એ બધાને પણ એવું કહેવા માંગુ છું કે તમે આ જે સ્ટોરી મૂકો છો, સ્ટેટસ મૂકો છો, મને તક મળી તો એ વ્યર્થ નહીં જવા દઉં. કોંગ્રેસે હર હંમેશ યુવા નેતાઓને પ્રમોટ કર્યા છે. આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે, આ તમામ નેતાઓને યુવાનીમાં જો કોઈએ મૂકો આપ્યો હોય તો એ કોંગ્રેસ હતી. કારણ કે એને સિવાયથી શરૂ થાય છે અને યુથ કોંગ્રેસથી લઈ અને નેતાઓ ધીમે ધીમે કોંગ્રેસમાં આગળ વધતા હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને મિનિસ્ટરો બની બેઠેલા જેટલા પણ નેતાઓ છે, એક સમયે યુવા કોંગ્રેસથી જ પોતાની અથવા તો એને સિવાયથી જ શરૂઆત કરી હતી. કોંગ્રેસે હંમેશા યુવાઓને આગળ કરવામાં માને છે અને એટલા માટે જ આ યુવા દીકરીને ટિકિટ આપી છે. પછી ભલે આ નેતાઓએ યુવાનીમાં નેતા બની જાય ને પછી સમય આવે કોંગ્રેસને લાત મારી દે, પરંતુ કોંગ્રેસે હર હંમેશ યુવાઓને પ્રમોટ કરતી આવી છે. એનો દાખલો એ જૂનાગઢની આ જે દીકરીને ટિકિટ આપી છે એ એનું ઉત્તમ ઉદાહરણ છે. જૂનાગઢની જનતા એ આ યુવા નેતાને કેવી રીતે સપોર્ટ કરે છે ખબર નહીં, પરંતુ કોંગ્રેસ એ યુવા ઉમેદવારોને ઉતારી અને ક્યાંક મનપામાં જીતવાના પ્રયત્ન કરી રહ્યા છે. આપનું શું માનવું છે? યુવાઓનું રાજકારણમાં આવવું કેટલું જરૂરી, ચાહે કોઈ પણ પક્ષ હોય, પરંતુ યુવા નેતૃત્વની કેટલી જરૂરિયાત છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.